ઓકે અને આ સેટરડે આપણે તમે ક્યારે ફ્રી મને ચેનલ એને પર પ્રેઝન્ટ ઓકે મને ખાલી ટાઈમિંગ ને લિંક મોકલજો શેર એ બધું મને આવી જશે. નમસ્કાર દર્શક મિત્રો, મીડિયા રેવોલ્યુશનમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે ચિત્રક ખત્રી. દર્શક મિત્રો, જે પ્રમાણે તમે જાણો છો કે ટૂંક જ સમયમાં હવે આઈફાઈ એવોર્ડ છે તે ઓન એર આવવા જઈ રહ્યો છે, તો આને જ લઈ અને ફ્રેન્ડ્સ કાર્ડ દ્વારા એક અનોખા ઇન્વિટેશનને તૈયાર કરવામાં આવ્યું છે. હું વધારે સમય નહીં લેતા સીધા જ આ જે કંપની છે તેના અમદાવાદના રિપ્રેઝેન્ટેટિવ છે તેમની સાથે ફરીથી તમારી વાત કરાવીશ. આપણે તેમની પાસેથી જ જાણીશું કે આ કાર્ડની વિશેષતા શું છે, આ કાર્ડમાં કેટલી મહેનત લાગી હતી અને આ ઇન્વિટેશન બનાવતા કેટલો સમય થયો હતો. જી, આપનું નામ અને પરિચય. મારું નામ ભાવિક પાઠ છે, હેમ્પોરિયો બાય ફ્રેન્ડ્સ કાર્ડમાંથી અમદાવાદથી હું છું. હવે આ કાર્ડ બનાવવામાં જયપુરમાં જે આઈફા એવોર્ડ થવા જઈ રહ્યો છે 8 માર્ચ અને 9 માર્ચ, આ કાર્ડ બનાવવામાં અમારે આઈફા એવોર્ડમાં અમને આ ફેરી ચાન્સ મળેલો છે, તો અમે આ કાર્ડ બનાવેલું છે. કાર્ડને જ્યારે આપણે ઓપન કરીએ છીએ તો એની અંદર અમે જયપુરનો હવામહેલ બતાવેલો દર્શાવેલો છે, પ્લસ એની અંદર ઘુમ્મટ છે અને વચ્ચે આપણે આઈફાની ટ્રોફી બતાવેલી છે. ગિફ્ટિંગની અંદર કહીએ તો અમે ગુલાબનું અત્તર આપેલું છે, પ્લસ 2 એલિફન્ટ આપેલા છે જે વેલકમિંગ માટે થાય છે. જે રાજસ્થાનની અંદર રાજા રજવાડાઓ જ્યારે બી કોઈ બી ફંક્શન હોય તો એલિફન્ટનો યુઝ કરતા હોઈએ તો અમે એલિફન્ટ આપેલા છે. આ ઇન્વિટેશન બનાવવામાં અમને 8 થી 10 દિવસનો ટાઈમ મળેલો હતો, જેની અંદર અમે ખરા ઉતરેલા છે. અમે 2 અલગ અલગ કેટેગરીમાં કાર્ડ બનાવેલા છે, MIP અને VIP, એ રીતના જે 200 ક્વોન્ટિટીમાં અમે બનાવ્યા છે. પ્લસ આ કાર્ડ જે છે એનું વેઇટ છે 7 કિલોનું. આ કાર્ડને વાંચવા માટે 10 થી 15 મિનિટનો ટાઈમ લાગે છે. અને આ કાર્ડ બનાવવા માટે આઈફા એવોર્ડ તમારો એપ્રોચ ક્યારે કર્યો હતો? અમને 10 દિવસનો ટાઈમ મળ્યો હતો, જેની અંદર અમારી ડિઝાઇનર ટીમે બેસી અને આને આખું ફૂલફિલ કરેલું છે. જી, બરાબર છે. અને જોધપુર સિવાય રાજસ્થાનના કોઈ પણ એવા હેરિટેજ જે કહેવાય કલ્ચર, એના કોઈ પણ સિમ્બોલિઝમ તમે આમાં યુઝ કરેલું છે? આખું રાજસ્થાન આની અંદર દર્શાવેલું છે. ટોપમાં આપણે વાત કરીએ તો બારમેડી કપડાનો યુઝ કરેલો છે, પ્લસ ઓપન કરીએ તો એમાં જે રાજસ્થાનની અંદર ગુલાબની ખેતી થાય છે તો એનું અમે એક અત્તર આપેલું છે, ગુલાબનું અત્તર આપેલું છે જે ગુલાબના અર્કમાંથી બનેલું છે. પ્લસ ઓપન એની સાઈડમાં અમે 2 હાથી મૂકેલા છે, લાખના હાથી છે, જેની અંદર અમે મોતીનું વર્ક કરેલું છે. અને એક મકરાના માર્બલની એક ફ્રેમ આપેલી છે, જેની અંદર આપણે રાષ્ટ્રીય પક્ષી આપણે પીકોક છે તો અમે એ દર્શાવેલું છે એની અંદર. જેવી રીતે મોદી સાહેબ અત્યારે વોકલ ફોર લોકલને પ્રમોટ કરે છે એ રીતના આપણે આખું રાજસ્થાનની થીમ આની અંદર દર્શાવી છે. હજી તો આ હતા આપણી સાથે ભાવિકભાઈ પાઠક. આ જ પ્રકારના સમાચાર જોવા માટે મીડિયા રેવોલ્યુશન હાલ સબસ્ક્રાઇબ કરો. આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. ફરી એકવાર આવા જ એક રસપ્રદ વિષય સાથે મળીશું. ત્યાં સુધી મને તમારા સાથે જય દેવેન્દ્ર રજા આપશો. નમસ્કાર.